તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે. 2006ની સાલમાં 6ઠી ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપઆઉટ છોકરાનું નામ એડવર્ડ મેટેસન, અને પછી તો 21 વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો, આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી. અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે. એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા હશે, એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો, ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો. એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું, આજુબાજુના 10 ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા. ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે. હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો, તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઊભો રહેશે? પેલા તો એના ઘરમાં ધડાકો કર્યો, કોઈ અહીંયા યાર પોતાના ઘરમાં ધડાકા કરશે, કાં તો બાજુવાળાના ઘરમાં કરશે. એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે. નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. એમના અનુભવ પરથી કહેતા હતા, કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 અને 12 વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે. એના બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે. એ પરિવારમાં કોઈ વ્યસન હોય તેને વ્યસન મુક્ત કર્યા છે. 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે. એમનો અનુભવ કેટલો! તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ 25 મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, અને જવાબદારીપૂર્વકનો. એ પોતે આ કહે છે, એમના અનુભવથી કહે છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે. કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, બધા વિષયો આપણે ભણીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે. વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે, અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેયની જરૂર છે. સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી ગિવ્સ યુ હેલ્ધી હ્યુમેનિટી. વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને. એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે આપણે બેયની જરૂર છે. એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે. અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે. બાકી દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો દિવસમાં 14 કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું R&D કરે છે. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી. Some of them are finest graduates from some of the finest universities in the world. PhD થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી. અને અત્યારે માણસ જાતને કેવી રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે. એનો મતલબ શું થયો? કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી, એનું ફોર્મેશન નથી થયું. એની પાસે માહિતી બહુ હતી, પણ એ માહિતીને જ્ઞાન અને શાણપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા, અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા. એ 30,000 વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત. એટલે આ ફોર્મેશનની જરૂર છે, એટલે આ ઘડતરની જરૂર છે. અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે, એ પણ ખોરાક લે છે, એ પણ બાલ બચ્ચા પેદા કરે છે, એનો પણ પરિવાર છે. અને આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણામાં પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી.
ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે.